Group 18, they are known as noble gas group. એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન ફૂલફિલ્ડ હોય એટલે સંપૂર્ણ ભરાયેલી હોય અને કેમિકલી એ લોકો ઇનએક્ટિવ હોય, રાસાયણિક રીતે એ લોકો નિષ્ક્રિય હોય. આ જે ગ્રુપ નંબર 3 to 12 છે એને ટ્રાન્ઝિશન એલિમેન્ટ કહેવાય અને સંક્રાંતિ તત્વો કહેવાય, આને પ્રતિનિધિ તત્વો કહેવાય, આને પ્રતિનિધિ તત્વો કહેવાય, આને સંક્રાંતિ તત્વો કહેવાય. These are the representative elements. P block also are the representative elements. These are the transition element and these are the inter-transition element. F block is known as antar sankranti tattva, that is known as inter-transition element. So F block, you can say there are the 14 elements in 2 rows. બે રોમાં 14 તત્વો છે. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 14 સેમ વે 14. સીઝિયમ થી લ્યુટેશિયમ, થોરિયમ થી લોરેન્શિયમ. સીઝિયમ નો એટોમિક નંબર 58, લ્યુટેશિયમ નો એટોમિક નંબર 71, થોરિયમ નો એટોમિક નંબર 90 અને લોરેન્શિયમ નો એટમ નંબર 103. આ એલિમેન્ટ F બ્લોક ના એલિમેન્ટ કહેવાય, જેની કોમન ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે એ n-1 into d 1 to 10. ડી બ્લોકમાં મેક્સિમમ, ડી ઓર્બિટલમાં મેક્સિમમ 10 ઇલેક્ટ્રોન ફિલ્ડ થાય. ડી ઓર્બિટલ 5 સબ ઓર્બિટલમાં ડિવાઇડ થયેલી છે. ડી ઓફ XY, ડી ઓફ YZ, ડી ઓફ ZX, ડી ઓફ X સ્ક્વેર માઇનસ Y સ્ક્વેર અને ડી ઓફ Z સ્ક્વેર. 5 સબ ઓર્બિટલ, એક સબ ઓર્બિટલમાં 2 ઇલેક્ટ્રોન ફિલ્ડ થાય એટલે 5 સબ ઓર્બિટલની અંદર 10 ઇલેક્ટ્રોન ફિલ્ડ થાય. ક્લિયર? આ ટોટલી પિરિયોડિક ટેબલની કોમન ઇન્ફોર્મેશન છે. તો periodic table are divided in 4 block. S block element group number 1 to 2, P block element group number 13 to 18, D block element that is group number 3 to 12 and F block element is known as the separate in periodic table and there are 2 rows. First row is known as the lanthanoid series and second row is known, this is the lanthanoid series. This is the lanthanoid series and this is the actinoid series. દરેક આવર્તમાં 14 તત્વો છે એટલે 14 તત્વોની એક લેન્થેનોઇડ સિરીઝ થાય, બીજા 14 તત્વોની એક્ટિનોઇડ સિરીઝ થાય, જેમાં F બ્લોકની અંદર 14 ઇલેક્ટ્રોન ફિલ્ડ થાય એટલે એની 7 એની સબ ઓર્બિટલ થાય અને 7 સબ ઓર્બિટલ થાય એટલે એક સબ ઓર્બિટલમાં 2 ઇલેક્ટ્રોન ફિલ્ડ થાય એટલે 7 સબ ઓર્બિટલની અંદર 14 ઇલેક્ટ્રોન ફિલ્ડ થાય. તો અહીંયા આ આખું જે મેં તમને સમજાયું એ તમને આવર્ત કોષ્ટકનો ઓવરવ્યૂ આપ્યો અને આવર્ત કોષ્ટક વિશે મેં ડિટેલ સમજાવી. આ વિડિયો લેક્ચર તમે 2 થી 3 વખત જોજો, બહુ જ અગત્યનો છે. કારણ કે આપણે આગળના બધા જ ટોપિક સમજવા માટે આ વિડિયો લેક્ચર છે એ તમને બેઝ બનશે. ધીસ વિડિયો લેક્ચર વિલ બી ધ બેઝ ફોર ધ next upcoming topic of this chapter. So kindly revise through 2-3 times my video lecture and try to match with your textbook. In your textbook you are given periodic table and I have drawn over here periodic table. So you can match the periodic table, you can separate the points which I have written on the board and match it, remember it, and you can have this chapter very easy. Now we are going to discuss why hydrogen having the not fixed place. Why hydrogen having not fixed place?
and why helium is put on group number 18? હાઇડ્રોજનની પ્લેસ કેમ નક્કી નથી? એક પ્રશ્ન. અને હિલિયમમાં છેલ્લો ઇલેક્ટ્રોન છે એની હિલિયમની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન શું થાય સમજો. હિલિયમનો એટમિક નંબર કેટલો છે? 2. તો એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન શું થાય? 1s2. એટલે કયા બ્લોકનો એલિમેન્ટ હોવો જોઈએ? s બ્લોકનો એલિમેન્ટ હોવો જોઈએ. પણ હિલિયમને કયા બ્લોકમાં એને ફિલ્ડ કર્યો છે? તો કે હિલિયમને p બ્લોકની અંદર ફિલ્ડ કર્યો છે. હમણાં આપણે એવી ડિસ્કશન કરી કે જે બ્લોકમાં જે એલિમેન્ટ હોય એમાં લાસ્ટ ઇલેક્ટ્રોન e ઓર્બિટલમાં ફિલ્ડ થાય. એટલે ખરેખર તો હિલિયમ છે એ s બ્લોકમાં હોવું જોઈએ, કારણ કે છેલ્લો ઇલેક્ટ્રોન કયા બ્લોકમાં કયા ઓર્બિટલમાં ફિલ્ડ થયો? s માં, 1s2. Even though helium is sat in group number 18, why? Hydrogen is not sat in group number s block. Hydrogen H, electron 1 electron, electronic configuration is 1s1. Why it is not sat in s block element, but it is put in the middle of periodic table? હાઇડ્રોજન ને s બ્લોકમાં ન મૂકતા, કોઈ બ્લોકમાં ન મૂકતા, એને કેમ પીરિયોડિક ટેબલના સેન્ટરમાં મૂક્યો છે? તમને એવો પણ પ્રશ્ન આવે કે which element is not having fixed place in periodic table? હાઇડ્રોજન, લિથિયમ 4 તત્વો આપ્યા હોય એમાં હાઇડ્રોજન છે એનું પીરિયોડિક ટેબલમાં કોઈ પ્લેસ ફિક્સ નથી. Why helium is put in group number 18 in p block even though its electronic configuration filled, last electron filled in s orbital? Why it is not put in s block? હિલિયમમાં છેલ્લો ઇલેક્ટ્રોન s ઓર્બિટલમાં ફિલ્ડ થાય છે, s કક્ષકમાં ફિલ્ડ થાય છે, છતાં હિલિયમને s બ્લોકમાં ન મૂકતા, s વિભાગમાં ન મૂકતા એને કેમ p વિભાગમાં મૂક્યો? આ મુદ્દો અત્યારે ડિસ્કશનનો છે. એટલે we are going to discuss the place of hydrogen, why not placed in s block, and place of helium even though last electron filled in s orbital, why kept in p block group? This is very most important. Let's discuss. તો આવર્ત કોષ્ટક તમારે ક્લિયર થઈ ગયું છે. નિષ્ક્રિય noble gases not reacting with any oxide, any chloride, so it is kept separately and known as the noble gases. Inactive gases, નિષ્ક્રિય વાયુઓ, ઉમદા વાયુઓ, એટલે એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન ફૂલફિલ હોય, એની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ ભરાયેલી હોય. હવે આપણે સમજીએ છીએ હાઇડ્રોજન અને હિલિયમના પ્લેસ માટે થયેલો વિવાદ, પ્લેસ માટે અગત્યનું ડિસ્કશન જોઈએ આપણે. તો પહેલા હાઇડ્રોજન અને હિલિયમ ની વાત કરી લઈએ, પછી થોડીક બીજી ચર્ચા કરીએ. આજ લેક્ચર થોડોક બહુ સરસ રીતે આપણે લેશું. તો હાઇડ્રોજન છે એનો ઇલેક્ટ્રોન 1 છે, એનો પરમાણુ ક્રમાંક એટલે કે એટમિક નંબર 1 છે, એટલે એમાં એક ઇલેક્ટ્રોન ફિલ થાય, એટલે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન 1s1 થાય. આ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન 1s1 થાય. હવે શું થયું? તો કે હાઇડ્રોજન can lose 1 electron. If hydrogen is lost 1 electron, it can be metal. It is look like alkali metal.
હાઇડ્રોજન કેન ગેઇન 1 ઇલેક્ટ્રોન, મેળવે 1 ઇલેક્ટ્રોન, તો એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન હિલિયમ જેવી થઈ જાય, એટલે કે નોબલ ગેસ પણ થઈ જાય, નિષ્ક્રિય વાયુ પણ થઈ જાય. હાઇડ્રોજન એની આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન માંથી એક ઇલેક્ટ્રોન ગુમાવે, લોસ કરે, મેટલ ઇલેક્ટ્રોન લોસ કરે. એટલે હાઇડ્રોજન છે એ ધાતુ પણ હોઈ શકે, હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન મેળવી પણ શકે. એટલે એક ઇલેક્ટ્રોન મેળવીને કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય? હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન મેળવે તો શું થાય? હિલિયમ થઈ જાય. તો હાઇડ્રોજન હિલિયમ થઈ જાય તો એની ફિઝિકલ પ્રોપર્ટી કોની જેવી થઈ જાય? તો કે નોબલ ગેસ જેવી થઈ જાય. એટલે હાઇડ્રોજન છે ને એ પોતાની રીતે કામ કરે છે. ક્યાંક હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવીને મેટલે બને, અને ક્યાંક હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવીને નોન મેટલે બને. એટલે હાઇડ્રોજન છે ને એ જો મેટલ સાથે એટેચ થાય તો એ નોન મેટલ છે. એટલે આ સોડિયમ હાઇડ્રાઇડ છે. અને હાઇડ્રોજન છે એ નોન મેટલ સાથે એટેચ થાય તો હાઇડ્રોજન મેટલ કહેવાય. આ ઓક્સિજન છે ને એ નોન મેટલ છે. અને અહીંયા સોડિયમ છે એ શું છે? મેટલ છે. એટલે હાઇડ્રોજન કેવો બન્યો? નોન મેટલ. અહીંયા ઓક્સિજન કેવો છે? નોન મેટલ છે. તો હાઇડ્રોજન શું બને? મેટલ બને. એટલે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગેઇન પણ કરી શકે છે, હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લોસ પણ કરી શકે છે. ધાતુના હાઇડ્રાઇડ અને અધાતુના હાઇડ્રાઇડ બને. એટલે હાઇડ્રોજન બેય આ પ્રોપર્ટી એની પર્સનલ પ્રોપર્ટી છે. એટલે હાઇડ્રોજનને ક્યાં મૂકવાની પ્રશ્ન છે. એટલે પછી એવું નક્કી થયું કે હાઇડ્રોજનને નથી આપણે ગ્રુપ નંબર 1 માં મૂકી શકતા, હાઇડ્રોજનને નથી આપણે હેલોજન ગ્રુપ. આ બધા એવા છે એલિમેન્ટ કે જે એક ઇલેક્ટ્રોન ગેઇન કરે ને, હેલોજન, એટલે કોની જેવા થઈ જાય? તો કે એ બધા આ નોબલ ગેસ જેવા થઈ જાય. એટલે હાઇડ્રોજનને ગ્રુપ નંબર 17 માં મૂકવો પડે જો ગેઇન કરે તો. આ બધા એક એક ઇલેક્ટ્રોન ગેઇન કરીને આની જેવી ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન રેડી કરે. એટલે નો એને ગ્રુપ 17 માં આપણે એટેચ કરી શક્યા કે નો આપણે ગ્રુપ 1 માં એટેચ કરી શક્યા. એટલે હાઇડ્રોજનને પિરિયોડિક ટેબલમાં મિડલમાં મૂકવામાં આવ્યો. હવે બીજો પ્રશ્ન આવ્યો હિલિયમનો. હિલિયમને ક્યાં મૂક્યું? તો કે હિલિયમમાં s બ્લોક આવે. હિલિયમનો ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન શું થાય? 1s2. 1s2 થાય એટલે કયા ગ્રુપના એલિમેન્ટ હોવો જોઈએ? તો કે ગ્રુપ નંબર 1 અને 2 ના. કારણ કે ગ્રુપ નંબર 1 2 શું છે? તો કે ગ્રુપ નંબર 1 અને 2 છે ને ઈ s બ્લોક એલિમેન્ટ માટે છે. ગ્રુપ નંબર 1 અને 2 શેના માટે છે? s બ્લોક માટે છે. તો હિલિયમને s બ્લોકમાં ન મૂક્યો. હિલિયમને કયા બ્લોકમાં મૂક્યું? p બ્લોકમાં મૂક્યું. હિલિયમને p બ્લોકમાં મૂક્યું. કેમ એમ? તો કે હિલિયમની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. 1s2 એટલે ફર્સ્ટ ઓર્બિટલ કમ્પ્લીટ થઈ ગઈ. એટલે જે લોકોની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન કમ્પ્લીટ થઈ જાય, નિયોનમાં કમ્પ્લીટ થઈ જાય, આર્ગોનમાં કમ્પ્લીટ થઈ જાય, પછી એકે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન આઉટર મોસ્ટ સેલમાં એટલે કે બાહ્ય કક્ષામાં ન વધે. એટલે હિલિયમને જેની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન કમ્પ્લીટ થઈ જાય છે, જેની ઇલેક્ટ્રોન ભરણી સંપૂર્ણ થઈ જાય છે, એ ગ્રુપમાં મૂક્યું. અને હિલિયમની જે કંઈ પ્રોપર્ટી છે, હિલિયમના જે ભૌતિક ગુણધર્મો છે, એ હિલિયમના ભૌતિક ગુણધર્મો આ ઉમદા વાયુ જેવા હતા. એટલે હિલિયમના એના ગુણધર્મને કારણે એના ઉમદા વાયુ જેવા ગુણધર્મો હતા, નોબલ ગેસીસ જેવી એની પ્રોપર્ટી હતી, અને ઉમદા વાયુ જેવી એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન થઈ. એટલે કે નોબલ ગેસીસ જેવું એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન થાય છે. એટલે હિલિયમને